મિત્રો આજે આપણે ધોરણ 9 માં સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 15 જોઈશું, જેમાં આપણને આપ્યું છે કે નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે. આ જે છે એક ક્ષેત્રફળ છે, બરોબર. તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. આપણને શું કીધું છે કે ક્ષેત્રફળની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. કહેવાનો મતલબ કે આ જે તમને વિસ્તરણ આપ્યું છે એના શું કરવાના છે, અવયવ પાડવાના છે. જે અવયવ મળે એ લંબાઈ અને પહોળાઈ આપણે ગણી લેવાની. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર. વચ્ચે નિશાની ગુણાકારની, અને આના બે અવયવ મળશે, એક અને બે અવયવ, એની વચ્ચે પણ નિશાની હોય છે, ગુણાકારની હોય છે, એટલા માટે. તો આપણે અહીંયા લખીએ સૌપ્રથમ તો કે લખશું કે લંબચોરસનું ક્ષેત્રફળ, બરોબર. લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્લિયર મિત્રો? આનું આપણે સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, આટલું યાદ રાખવાનું છે. હવે શું છે આપણી જોડે આપણે વિસ્તરણ કયું છે? 25a² ઓછા 35a વત્તા 12. આના અવયવ પાડીએ આપણે. તો ચલો 25 ગુણ્યા 12 કરે એટલે કેટલા થાય? 25 ગુણ્યા 12 એટલે આ બે સંખ્યાનો ગુણાકાર કરો, બરોબર. આ 25 અને આ 12, આ બેનો ગુણાકાર કરીએ એટલે કેટલો થાય? 25 ગુણ્યા 12 એટલે 300 થાય. ચલો, 300 ના એવા ભાગ કરવાના કે જેથી કરીને વચ્ચે સરવાળો બાદબાકી કેટલી મળે? 35 મળે, બરોબર. એ બેનો તો ભાગ કરીએ આપણે. તો પહેલું તો 15 ગુણ્યા 20. હવે 20 ને 15 તો કે -20 -15 એટલે -35 થઈ જાય ભાગ કરતા. તો લખીએ આપણે અહીંયા કે શું થશે કે લખીશું પહેલું 25a² ઓછા 20a ઓછા 15a વત્તા 12 થશે મિત્રો આવું. ચલો, બેની પેર બનાવી દઈએ અને પછી એમાંથી જે કોમન હોય એ બહાર કાઢી લઈએ આપણે. તો પહેલામાંથી શું નીકળશે? તો કે એક તો 5 કોમન નીકળશે ને એક એ નીકળશે. તો પહેલામાંથી કાઢીએ 5a. કૌંસની અંદર શું વધ્યું? તો 5 × 5 = 25. 5a બહાર આવી ગયો તો અંદર શું વધ્યું? 5a વધ્યું ઓછા 5 ચોક 20. એટલે પહેલા કૌંસમાં શું મળશે? 5a, કૌંસની અંદર 5a -4 ઓછા. ચલો, બીજા કૌંસમાંથી શું નીકળે છે? તો કે 5 તરી 15, 4 તરી 12. તો 3 કોમન નીકળશે, માટે અંદર શું વધ્યું? 5a, 5 તરી 15a. ચલો, માઇનસ ને 12 લઈ લીધા કોમન એટલે અંદર શું થઈ જશે? માઇનસ થઈ જશે, નિશાની ચેન્જ થવાની. બીજો કૌંસમાં શું વધ્યું? -5a -4. ક્લિયર મિત્રો? ચલો, તો તમને બે કૌંસ કયા મળ્યા? તો પહેલો કૌંસ છે 5a -4 અને બીજો કૌંસ છે 5a -3. સમજ પડી મિત્રો? હવે ચલો, તો તમને આ બે અવયવ મળ્યા છે. હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર મિત્રો. તો આપણે અહીંયા શું કરશું? બે અવયવ બે કૌંસ મળ્યા, એમાં એક લંબાઈ છે ને એક પહોળાઈ છે, એ ગણતરી લઈ લઈએ. તો અહીંયા આપણે લખી શકીએ માટે અહીં 25a² -35a વત્તા 12 ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસનું લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અથવા લંબચોરસની લંબાઈ કેટલી થશે? તો કે લંબચોરસની લંબાઈ જોવાનું. પહેલા લંબચોરસમાં લંબાઈ મોટી હોય અને પહોળાઈ કેવી હોય? ઓછી હોય. તો 5a -3, બરોબર. એટલે કે એની જગ્યાએ કોઈ કિંમત મૂકીને ચેક કરી લેવાની. જેમ કે હું એમાં 2 મૂકું છું તો 5 દુ 10 ઓછા 3 તો કેટલા આવે? 7. 5 દુ 10 ઓછા 4 એટલે 6. એટલે મોટું કોણ છે? 5a -3. સમજ પડી ને? અહીંયા શું કર્યું મેં? સાઈડમાં લખું છું 5a -3 અને 5a -4. એની જગ્યાએ હું 2 લઈ લઉં, ધારી લઉં તો શું થાય? 10 - 3 એટલે કેટલા મળે? 7 મળે. જ્યારે અહીંયા કેટલા મળે? 5 કૌંસમાં 2 -4 એટલે કે 10 - 4 એટલે કેટલા મળે? 6 મળે. તો મોટું કોણ થયું? તો કે 5a -3.
એ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ કેટલી થશે? 5a-4 મળે છે. તો મિત્રો આ રીતે આપણે આ દાખલો લખી શકીએ છીએ. સમજ પડી? ચલો ત્યારબાદ બીજા નંબરનો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ શું છે કે ક્ષેત્રફળ 35y² વત્તા 13y ઓછા 12. તો હવે અહીંયા 35 ગુણ્યા 12, તો બેનો ગુણાકાર કેટલો થાય? તમે 35 ગુણ્યા 12 કરીએ તો બેનો ગુણાકાર કેટલો આવે? 420. 420 ના અવયવ પાડો તો 21 દુ 42 એટલે 21 ગુણ્યા 20, 7 તરી 21 અને 5 ચોક 20. તો 4 3 5 4 આવે. ચલો આ બેનો સરવાળો ગુણાકાર એવો કરો, સરવાળો બાદબાકી એવા કરવાના છે કે જેથી કરીને વચ્ચે કેટલા મળે? 13 મળે. તો દેખો 21 - 20 કરીએ એટલે કેટલા મળે? 1 મળે. હવે ચેન્જ કરીએ તો 7 ચોક 28 અને 5 તરી 15. બરાબર, 28 ગુણ્યા 15 કરીએ એટલે કેટલા થાય? 420 થાય. 28 में 15 જાય કેટલા રહે? 13 મળે. તો આપણો અવયવ કેટલો થયો? 28 ને 15 મળશે અહીંયા. તો લખીએ આપણે કે પહેલા તો આ લખી નાખશું લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું છે મિત્રો? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્લિયર? ચલો કિંમત કેટલી છે? 35y² વત્તા 13y ઓછા 12. એના ભાગ કરશું. 35y² વત્તા 28y ઓછા 15y ઓછા 12. બરોબર, 28 ગુણ્યા 15 કરો એટલે કેટલા થાય? 420 થાય. અને 28 માંથી 15 જાય તો કેટલા રહે મિત્રો? તો 13 વધે. ચલો બે ના ગ્રુપ બનાવી દઈએ. પહેલા બે અને બીજા બે કોમન કાઢીએ. ચલો 35y² વત્તા 28y, એમાં કોમન શું છે? તો કે 7 × 5 = 35, 7 ચોક 28 એટલે 7 કોમન નીકળશે બંનેમાંથી. તો બંનેમાંથી 7y કોમન કાઢી લીધું તો અંદર શું વધ્યું? 7 × 5 = 35y એટલે 5y વત્તા 7 ચોક 28 એટલે કેટલા વધ્યા? 4 વધ્યા. ઓછા ચલો 5 તરી 15, 5 ચોક 20, 5 તરી 15 અને 5 તરી 15 અને 4 તરી 12 એટલે 3 કોમન નીકળશે એટલે બંનેમાંથી કોમન ને 3 કાઢી લીધા. ચલો 3 નીકળી ગયા એટલે કેટલા રહ્યા? 5y - 12 આવી ગયા એટલે કેટલા થયા? અંદર પ્લસ ગુણ્યા વત્તા 4 એટલે કૌંસ કયો મળ્યો આપણને? તો 5y વત્તા 4 મળ્યો કોમન કૌંસ, અને બીજો કયો મળ્યો? 7y - 3. ચલો આ બે કિંમત મળી. તો લખશું માટે અહીં 35y² વત્તા 13y ઓછા 12 ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસની લંબાઈ. ચલો અહીંયા લંબાઈ કેટલી થશે? બરોબર, તો કે 7y કોણ થાય મોટું? 7y - 3 એ લંબાઈ અને પહોળાઈ કેટલી છે? 5y વત્તા 4 મળે છે. ક્લિયર મિત્રો? તો આ દાખલો આપણે આ રીતે ગણી શકીએ છીએ. છે એકદમ ઇઝી. યાદ તો રાખવાનું, અવયવ પાડવાના, એક લંબાઈ છે અને એક પહોળાઈ છે. આ થઈ વાત ક્ષેત્રફળની. એના પછીનો દાખલો છે 16મા નંબરનો દાખલો, જેમાં આપણે વાત કરવાની છે લંબઘનના ઘનફળ દર્શાવે છે. પહેલા ક્ષેત્રફળ હતું, હવે શું છે? ઘનફળ છે. તેમના શક્ય પરિણામ શોધો. બરોબર, કારણ કે શક્ય પરિણામ શોધવાના કીધા છે. હવે આપણે બધાને ખબર છે કે લંબઘનનું સૂત્ર શું? તો કે લંબઘનનું ઘનફળ બરાબર શું થાય? તો કે એક તો લંબાઈ થાય એને ગુણ્યા પહોળાઈ થાય અને ત્રીજું શું થાય? એની ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ આવે, 3 × 3. ચલો હવે આપણને ઘનફળ આપ્યું છે. અહીંયા દેખો શું આપ્યું છે? 3x² ઓછા 12x. બરોબર, ચલો આ બેમાંથી કોમન શું નીકળે છે પહેલા એ જોઈ લો. તો કે 3 નીકળે છે કોમન અને x કોમન નીકળે છે. બરોબર, ચલો 3x બહાર જતા રહે તો અહીંયા શું વધે? x - 4. ક્લિયર મિત્રો? તો હવે આપણને કીધું 3 લંબઘનના શક્ય પરિણામો. અહીંયા શું કીધું? લંબઘનના શક્ય પરિણામો. તો આપણે ડાયરેક્ટ જ અહીંયા લખવાનું છે. એકદમ સહેલા દાખલા જોજો કેવી રીતે.
આ તો બધાને આવડશે, પણ જે લખવાનું છે હવે છે તો એ લખશું અહીં લંબઘનના શક્ય પરિણામ કયા છે? તો કે એક તો 3x x -4 આ પહેલી પેર થઈ, બરોબર. બીજી પેર કઈ થશે? 1 3x x -4, બરોબર. આ પહેલું પરિણામ, આ બીજું પરિણામ. સમજ પડી કેવી રીતે? અહીંયા 3 આપણે શું છે, લંબાઈ ને પહોળાઈ ને ઊંચાઈ ત્રણે ગુણાકાર સ્વરૂપમાં છે, તો 3 × x × x -4 આ 3 પદ થયા તમારા જોડે. હવે તમે માન લો કે કદાચ આમ લખો કે ગુણ્યા 1, તો આ રીતે થશે ને, 1 × 3x × x -4, તો અલગ અલગ પરિણામ તમને મળી શકે છે. કારણ કે આ કૌંસ વાળું પદ તો આખું એક જ છે, એ તમે એને છૂટું કરી ના શકો. પણ 3x તો ગુણાંકના સ્વરૂપમાં છે, એટલે તમે લખ્યું 3 એ લંબાઈ હતી, x એ પહોળાઈ હતી અને x -4 એ ઊંચાઈ હતી. અથવા તમે એમ પણ કહી શકો કે 1 લંબાઈ હતી, 3x પહોળાઈ હતી અને x -4 ઊંચાઈ હતી. સમજ પડે? આપણે તો ટૂંકમાં 3 ગુણાકારના પરિણામ લાવવાના છે. ત્યારબાદ આગળનો દાખલો છે 12મા નંબર, બીજા નંબરનો દાખલો કે ઘનફળ બરાબર 12k² + 8k - 20k. ચલો, તો અહીંયા આપણને લંબઘનનું સૂત્રફળ શું છે? તો લંબઘનનું ઘનફળ લંબઘનનું ઘનફળ એનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ઊંચાઈ, બરોબર. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. ચલો, હવે આપણને જોડે આપ્યું છે તો શું છે? 12k² + 8k - 20k. આમાંથી કોમન શું નીકળે છે પહેલા એ જોઈ લઈએ. તો તમે જો બધામાં k કોમન છે, એટલે k ને બહાર લઈ લે. બીજું 4 તારી 12, 4 દુ 8, 4 પંચા 20, તો 4 બી કોમન નીકળશે. તો 4 તારી 12y² + 4 દુ 8y ઓછા 5 ચોક 20, બરોબર. આ કોમન નીકળી ગયું બહાર. હવે આના અવયવો પડે 4k જેમ છે તેમના તેમ, 5 તારી 15, બરોબર. 15 ને એવા ભાગ પડો જેથી કરીને સરવાળો 2 આવે, તો 5 તારી 15, તો 3y² + 5y ઓછા 3y ઓછા 5 થશે. 5 તારી 15 ને 5 માંથી 3 જાય તો 2 વધે. ચલો, ભાગ આપણે બે ની પેર બનાવી લઈએ. ચલો, પહેલા કૌંસમાં શું કોમન નીકળશે? તો અહીંયા મોટો કૌંસ લખીએ આપણે. ચલો, 3y + 5y, 3y² + 5y, કોમન શું છે? ખાલી y. તો અંદર શું વધ્યું? 3y + 5 વધ્યા. ચલો, ઓછા બીજા કૌંસમાં કંઈ કોમન નથી, એટલે કેટલા? -1 બહાર કાઢી લીધા. કૌંસની અંદર શું વધ્યું? 3y + 5, બરોબર. -1 ને કોમન કાઢીએ એટલે અહીંયા પ્લસ થઈ જાય. ચલો, માટે 4k કૌંસની અંદરમાં શું મળ્યું? તો કે 3y + 5 અને બીજું છે y -1. તો તમને 3 પરિણામ મળી ગયા. આ લંબાઈ, આ પહોળાઈ અને આ શું મળ્યું? ઊંચાઈ મળી, બરોબર. તો લખશું અહીં લંબઘનના શક્ય પરિણામ, બરોબર. શક્ય પરિણામ કયા કયા છે? 4k 3y, 4k પછી 3y + 5 અને y -1 છે. સમજ પડી મિત્રો? અહીંયા આપણો દાખલા નંબર 16 પૂર્ણ થાય છે, બરોબર મિત્રો. ના સમજ પડે ફરીથી ધ્યાનથી વિડીયો જોઈને દાખલા શીખી લેવા. અહીંયા મગજમાં એટલું જ રાખવાનું કે અહીંયા આપણે 3 પદ લાવવાના છે ગુણાંકના સ્વરૂપમાં. તો દેખો, આ 4k એને બે વચ્ચેની આ સંબંધ શું છે? ગુણાકારનો છે. ના બે કૌંસ વચ્ચે પણ શું છે? ગુણાકાર. એ રીતે અહીંયા 3x × x છે, અહીંયા 4x -4 પણ ગુણાંકમાં છે. આ 3 ભાગ થઈ ગયા. તો આ રીતે તમે આના દાખલાનો જવાબ મેળવી શકો છો. આભાર મિત્રો.